આધ્યાત્મિકતા અને લોકસેવાના સમન્વય સાથે સુરતની શ્રી રામાયણ પ્રચાર સમિતિ છેલ્લા 27 વર્ષથી રામચરિત માનસના પ્રચાર પ્રસારમાં મોટું યોગદાન આપી રહી છે. સમિતિ દ્વારા વર્ષ 2000થી શરૂ કરવામાં આવેલી આ પરંપરા આજે એક ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેમાં સેંકડો ભક્તો જોડાઈને ભક્તિ અને સેવાનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષે યોજાયેલા રામચરિત માનસના પાઠમાં એક સાથે 100થી વધુ લોકો જોડાયા છે. એટલું જ નહીં, આ સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. માત્ર 11 સભ્યો સાથે શરૂ થયેલી આ સમિતિમાં આજે 200થી વધારે લોકો જોડાયેલા છે અને એક સાથે રામચરિત માનસના પાઠ કરી રહ્યા છે, જેને લઈને તે વિસ્તારમાં હાલ ભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે. सूरत में हम कुछ भक्तों ने श्री रामायण प्रचार समिति की स्थापना की सन 2000 में और श्री रामचरित मानस के नवायन पाठ से इसका प्रारंभ किया. नवायन पाठ में रामचरित मानस का पूरा पाठ होता है और 9 दिन के अंदर कोई भी भक्त एक जगह बैठ करके पूरा रामचरित मानस का पाठ कर सकता है. तो ये आयोजन इसको 27 साल हो गया. आज अभी 27वां कार्यक्रम चल रहा है. ये शुभम माइस्ट सोसाइटी 1 में चल रहा है, जिसमें 19 मार्च से लेकर 27 मार्च तक नित्य सुबह 7 बजे से 10:30 बजे तक रामचरित मानस का गायन होता है और करीब 200 से अधिक भक्त एक साथ बैठ करके रामचरित मानस का पाठ कर रहे हैं. હાલ યોજાયેલા 9 દિવસીય પારાયણ પાઠનું આયોજન શ્રી રામાયણ પ્રચાર સમિતિ દ્વારા પર્વત પાટિયા વિસ્તારની શુભમ મહેશ્વરી સોસાયટી ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ સવારે 7થી 10:30 વાગ્યા સુધી રામચરિત માનસનું પાઠ કરવામાં આવે છે. આ આયોજનની ખાસ વાત એ છે કે ભક્તો એક જ સ્થળે બેસીને 9 દિવસમાં સંપૂર્ણ રામચરિત માનસના પાઠનું પઠન કરે છે. જોડાયેલા ભક્તોની ખાસ વાત કરીએ તો તેમાં બાળકોથી લઈને વૃદ્ધો સામેલ છે. એટલું જ નહીં, દરરોજ એક સાથે 200થી વધુ લોકો રામચરિત માનસના પાઠ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રામચરિત માનસના પાઠનું જે આયોજન કરવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર ધાર્મિક આયોજન જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી સાથે પણ જોડાયેલું છે. આ પાઠ દરમિયાન જે પણ દાન રાશિ એકત્ર થાય છે તેને સંપૂર્ણપણે ગૌશાળા માટે અર્પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, સમિતિ દ્વારા વાર્ષિક ઉત્સવમાં 108 હનુમાન ચાલીસાના પાઠ, શનિ રવિ નિઃશુલ્ક સુંદરકાંડના પાઠ, તીર્થયાત્રા અને વન ભ્રમણ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં એપ્રિલમાં ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. शुभम माइस्ट सोसाइटी के कैलाश जी मोहता हमारे साथ में और समिति के अन्य सदस्य हमारे साथ में हैं. ये रामायण का पाठ जो 27 सालों से निरंतर होता आ रहा है. शुरू में ये 11 लोगों से घर घर में चालू हुआ था. अब जो है आज 27वें पाठ में आज करीब 200 से ज़्यादा संख्या हो रही है और ये पाठ पूर्णतः गौशाला के लिए समर्पित है. इसमें जो भी राशि आती है पूर्णतः गौशाला समर्पित है और आगामी पाठ भी ये निरंतर ऐसे ही चलता रहेगा. जय गौ माता की, जय श्री राम की. रामायण प्रचार समिति की ओर से वार्षिक उत्सव मनाया जाता है. उसमें 108 हनुमान चालीसा का पाठ होता है एवं हर शनिवार या रविवार 2 दिन में कहीं भी एक दिन सुंदरकांड का नित्य निःशुल्क पाठ करते हैं. समिति के द्वारा इन पाठों के अलावा हम तीर्थ यात्रा, वन भ्रमण ये सब कार्यक्रम भी करते हैं और इसमें प्रयागराज, गोदाम पथमेड़ा, कुबेर भंडारी इत्यादि कई स्थलों का भ्रमण हम लोगों ने किया है और इससे जनता लाभान्वित होती है. और नेक्स्ट इस महीने के अंदर अप्रैल महीने में हम लोग उत्तर वाहिनी नर्मदा की परिक्रमा करने का आयोजन बना रहे हैं 11 और 12 अप्रैल को. उसमें भी काफी सारे लोग जाकर के माता नर्मदा की परिक्रमा करेंगे. जय श्री राम, नर्मदे हर.